સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, હે સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો. સરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મંદિરમાં બિરાજતા સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, સાંખ્યોગી નીતિશાબેન, સાંખ્યોગી ભૂમિબેન, તેમજ ખૂટ પરિવાર, પરમ ભક્ત પ્રભાબેન જયંતિભાઈ ખૂટ, રુચિતાબેન સાગરભાઈ ખૂટ, તકસીલભાઈ સાગરભાઈ ખૂટ, તેમજ બોદરિયા પરિવારમાંથી અમારે કંચનબેન બાબુભાઈ બોદરિયા, તેમજ સુમિતાબેન પ્રકાશભાઈ બોદરિયા, તથા સભામાં બેઠેલા સર્વે શ્રોતાગણો, ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન છે તે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના મસ્તક ઉપર ધારણ કરી એ એક ગ્રંથ છે. તેમને મહારાજે એક શ્લોકમાં પોતાની પવિત્ર નજર ફેરવી અને પ્રમાણિત કરેલો આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ છે. એ લક્ષ્મીવાડીએ મહારાજ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથને મસ્તક ઉપર ધારણ કરીને લાવ્યા અને ત્યાં પધરાવ્યા. મહારાજે સત્સંગી જીવન ગ્રંથને આપણા સંપ્રદાયનો શિરમોડ ગ્રંથ ગણી બતાવ્યો છે. આ સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજના ચરિત્રોથી ભરપૂર આ પવિત્ર ગ્રંથ છે. એ સત્સંગી જીવન કથા સાંભળવાનો લાભ આપણને અક્ષર નિવાસી પોપટભાઈ ખૂટ તેમજ રંકિતભાઈ ખૂટની સ્મૃતિમાં ખૂટ પરિવારના આયોજન દ્વારા આપણને સાંભળવાનો લાભ મળ્યો છે. ત્યારે આપણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, સત્સંગી જીવનની 5 દિવસની જે કથા પારાયણ સાંભળવાનો લાભ આપણને ખૂટ પરિવારે અપાયો છે, એમની સદલક્ષ્મી આ સદકાર્યમાં વપરાય છે અને ખૂટ પરિવારને તેમજ બોદરિયા પરિવારને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે અને ભગવાન ભજન ભક્તિનું ખૂબ જ બળ આપે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. હે કષ્ટભંજન દેવ, તમે તો સર્વોત્તમ સર્વથી શ્રેષ્ઠ શ્રોતા છો, તો હે હનુમાનજી મહારાજ, તમે અમારી કથામાં આવી અને આપનું આસન ગ્રહણ કરો. આઈએ હનુમંત બિરાજીએ, કથા કરો મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, પધારીએ પવન કુમાર, પધારીએ પવન કુમાર. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસન, સ્મેરાનનામ શ્રી હરે, તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં, સર્વભક્તવૃંદે યથા તારાભિર્વિદુમશ્ચમાનમુરુધા, તેશ્ચંદને કૌસુમે, આરે શેખર પંક્તિભિશ્ચરદયે, શુક્લાંબરં ચિંતયે,
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. કથાના દિવ્ય મંગલ પ્રારંભે એમ ભગવાનની મૂર્તિનું ચિંતન કરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને દિવ્ય કથાનો પ્રારંભ કરીએ. હૃદયમાં મહારાજનું ચિંતન કરજો. નમન હો કરો વિશ્વપાળને, કરગરી કહો ભક્તિ બાળને. અરજ મારી ઓરનાદરો, વિપતે મારી શ્રી હરિ હરો. અવરયાશરો મારે નથી, સર્વજનને શું કહું ગતિ. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્તના મણી. અમરનાપતિ આશતારી, રસિક રાખજો લાજ મારી. પ્રણત પાડ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભો. વિમળ મૂર્તિ ઓરમાવશો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, નારાયણ દાસને પાસ રાખજો. હે વાલા નારાયણ દાસને પાસ રાખજો. 2 મિનિટ મહારાજનું નામ સ્મરણ કરીએ. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, મારા સ્વામિનારાયણ વાલા. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, મારા સ્વામિનારાયણ વાલા. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, મારા સ્વામિનારાયણ વાલા. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, મારા સ્વામિનારાયણ વાલા. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, મારા સ્વામિનારાયણ વાલા.
આરાધ્ય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ એવા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન. જેમણે સત્સંગી જીવન વહેડાવ્યું છે એવા શતાનંદ મુનિના ચરણોમાં વંદન. જેમણે પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનનું રસપાન કરાવ્યું છે એવા સુરત મુનિના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા સૌના આદિગુરુ અનાદિમુક્ત મોટાબાના ચરણોમાં વંદન. મારા ગુરુ એવા પૂજ્ય બેન સાંખ્યોગી કૈલાસબેનના ચરણોમાં કોટી કોટી વંદન. મારા ગુરુ ભગીની એવા નીતિશાબેનના ચરણોમાં કોટી કોટી વંદન. કથાનું રસપાન કરવા આવેલા સર્વ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વિક્રમ સંવંત 2082 અધિક જેઠ સુધી દશમીને સોમવારે તારીખ 25/5/2026 સુરતને આંગણે આ પવિત્ર તાપી નદીના કિનારે સ્વામિનારાયણ મહિલા મંદિર મોટા વરાછાના લાભાર્થે તેમજ અક્ષર નિવાસી પોપટભાઈ ખૂટ અને અક્ષર નિવાસી રંકિતભાઈ ખૂટની પુણ્ય સ્મૃતિમાં પરમ ભક્ત જંતીભાઈ ખૂટ તેમજ પરમ ભક્ત રુચિતાબેન ખૂટના શુભ સંકલ્પથી આજે આપણે સૌ આ સત્સંગી જીવન કથાનું રસપાન કરવા માટે ભેગા થયા છીએ. તેમજ બોદરિયા પરિવાર કે જેઓ પોથીયાત્રાના યજમાન છે તેમના સાથ સહકારથી આજે આપણે ગાજતે વાજતે પોથીજીને આ સભા મંડપમાં લાવ્યા. તો સર્વના સાથ સહકારથી આજે શ્રીમદ સત્સંગી જીવન 55 પારાયણનો પવિત્ર લાભ લેવા માટે આવા સરસ મજાના આયોજનમાં આપણે સૌ પધાર્યા છીએ. તો આપણે આ સત્સંગી જીવનનું આજે રસપાન કરવું છે. એવું કહેવાય કે વર્ષ શરૂ થાય ને એટલે કેલેન્ડર તો બધાની ઘરે આવી જ જાય. કેલેન્ડર આવી જાય ને, પણ કયો દિવસ ઠેઠ માટે વાપરવાનો છે અને કયો દિવસ વેઠ માટે વાપરવાનો છે એ કોને ખબર હોય? તો કે ઠાકોરજીને ખબર હોય. કે વર્ષમાં કયો દિવસ આપણે વાપરશું અને કયો દિવસ આપણે વેઠ માટે વાપરશું. આજનો આ પવિત્ર દિવસ આપણા સૌના ઠેઠ માટેનો દિવસ છે, વેઠનો નથી. કાયમ તો આપણે વેઠ કરીએ જ છીએ, પણ આજનો દિવસ એ આપણા માટે ઠાકોરજીએ પસંદ કર્યો છે. માટે આ 5 દિવસ આપણે ઠાકોરજી માટે વાપરવાના છે. કે ઠાકોરજીએ આપણા માટે સરસ મજાના આવા દિવસો પસંદ કર્યા. કે ભગવાનની મરજી વિના કાંઈ થતું નથી. મહારાજે પોતે સ્વયં બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. ભગવાન કે મારી મરજી વિના સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. તો મહારાજની મરજી અને ભગવાનની કૃપા અને આવા મોટા સંતની કૃપા અને આશીર્વાદથી એમની પ્રેરણાથી આજે આપણે સત્સંગી જીવનનો સરસ મજાની સત્સંગી જીવનનું શ્રવણ કરવા માટે આવ્યા છીએ. એવું કહેવાય કે સત્સંગી જીવન છે ને એ કેવો ગ્રંથ છે? તો કે સમ્રાટ ગ્રંથ છે. આ સત્સંગી જીવને હજારો ને લાખો જીવાત્માને પરમાત્માને પમાડી દીધા છે. હજારો લાખોને ડૂબતા ઉગારી લીધા છે. અને આ હજારો અને લાખો લોકોના ધનનો ઉદ્ધાર કર્યો હોય એવો કોઈ સદગ્રંથ હોય ને તો એ સત્સંગી જીવન છે. મોક્ષનું નિર્માણ કરતો કોઈ ગ્રંથ હોય તો એ છે સત્સંગી જીવન. કે સત્સંગી જીવન તો મોક્ષનું નિર્માણ કરનારો જ ગ્રંથ છે. પણ મોક્ષનું નિર્માણ કરવું હોય તો શું કરવું પડે? કથામાં આવવું પડે. કે કથાના માધ્યમથી જ આપણા જીવનની અંદર રૂડા ગુણ આવતા હોય છે. કે ગમે એટલો દાખલો કરીએ, ગમે એટલો આપણે મહેનત કરીએ, પણ સહી રસ્તો ક્યાંથી મળે? તો કે કથાના માધ્યમ દ્વારા જ આપણને સહી રસ્તો મળતો હોય છે. જેમ સાબુ લગાવવાથી કાપડનો મેલ જાય,
કથા જેમ સાબુ લગાડવાથી કાપડનો મેલ જાય, તેમ કથા વાર્તાનું શ્રવણ કરવાથી આપણા અંતરનો મેલ ધોવાય. મેલ ધોવાની સારામાં સારી ફેક્ટરી એટલે સભા મંડપ. કથા એટલે જન્મ મરણનો થાક ઉતારનારી. અંત સમયની જો કોઈ ઔષધિ હોય ને તો ભગવાનની કથા વાર્તા છે, કે જેની નોંધ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પોતે વચનામૃતની અંદર ગરડા પ્રથમના 3જા વચનામૃતમાં મહારાજે સ્વયં પોતે એની નોંધ લીધી છે. મહારાજ કે જે અવતારે કરી, જે સ્થાનકની વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. સાધુ બ્રહ્મચારી હરિભક્ત મહારાજ કે એની સાથે હેત રાખવું અને એને સંભાળી રાખવા. જો અંત સમયે યાદ આવી જાય ને તો આપણા જીવનું રૂડું થઈ જાય. એટલા માટે કીધું કે ભગવાનની દરેક ક્રિયાઓને સાંભળવાથી જીવાત્માનું રૂડું થાય છે. એટલા માટે કથાના માધ્યમથી જીવાત્મા સદગતિને પામે, સિદ્ધ ગતિને પામે. પણ ભગવાનના લીલા ચરિત્ર સાંભળવાથી આ બધું થાય. તો ભગવાન છે એની ચરિત્ર કરે એને શા માટે લીલા કહેવામાં આવે? ભગવાન છે એ આપણી જેવી જ ક્રિયાઓ કરે છે. આપણે જેમ ખાઈએ છીએ, પીએ છીએ, સૂઈએ, એવી જ ભગવાન ક્રિયા કરે. તેમ છતાં પણ ભગવાનની ક્રિયાને શું કહેવાય? લીલા કહેવામાં આવે. શા માટે? તો કે ભગવાન જે ક્રિયા કરે છે ને એ પોતાની ઈચ્છા પૂર્તિ માટે નથી કરતા, પણ કોની ઈચ્છા પૂર્તિ માટે કરે? તો કેવળ ને કેવળ પોતાના ભક્તના મનોરથ પૂરા કરવાને માટે ભગવાન પોતે ક્રિયાઓ કરતા હોય છે. અને ભગવાન જે ક્રિયા કરે ને એનું કર્મફળ ભગવાનને લાગતું નથી. અને આપણે જે ક્રિયા કરીએ એ સારી કરીએ કે નરસી કરીએ, બધાયનું કર્મફળ આપણને અવશ્ય લાગે. એટલા માટે ભગવાનની જે લીલાઓ છે, ભગવાન જે કાંઈ ક્રિયા કરે એને લીલા કહેવામાં આવે છે. એ માટે ભગવાનની લીલાને અંતરમાં જો ધારશું તો એવું કહેવાય કે કથા છે ને એ આંતરિક શુદ્ધિ માટેનો અખાડો છે. કે જ્યાં અંતરની શુદ્ધિ કરવી હોય તો ક્યાં જવું પડે? તો કે આવા સભા મંડપો હોય ને ત્યાં જઈને બેસવું પડે. કથા એ આંતરિક શુદ્ધિ માટેનો અખાડો છે. મનને મારવાનો કોઈ રાજમાર્ગ હોય ને તો એ ભગવાનની કથા છે. કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી જ મનુષ્ય જન્મને સફળ બનાવી શકાય છે. કે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોને સબર ભરેલા એવો સદગ્રંથ એટલે સત્સંગી જીવન. સત્સંગીનું જીવન એટલે સત્સંગી જીવન. કે સત્સંગીને કેમ જીવન જીવવું એની જો જડીબુટી હોય ને તો એ છે સત્સંગી જીવન. કે આ સત્સંગી જીવનના માધ્યમે અનેક જીવાત્માઓ પરમાત્મા સુધી પહોંચ્યા છે. અને ભગવાને જીવતા મુક્તિ બતાવી દીધી. કે જીવન કેવું જીવવું, જીવતા મુક્તિ આપવી એ કોણે? તો કે સદગ્રંથે આપી. જીવતા મુક્તિ એટલે શું? કે આ લોકની અંદર રહ્યા છીએ છતાં ગમે એવી આપત્તિ આવે, વિપત્તિ આવે, પણ એમાં આપણે અવરાઈ ન જઈએ ને એને કહેવાય જીવતા મુક્તિ. કે નૈનપુરના દેવજી ભગત હતા, ભગવાનના એવા ભક્ત. એકનો એક દીકરો ભગવાનના ધામમાં ગયો ને ત્યારે દેવજી ભગતે એવું કીધું એના ઘરનાને કે જા ઘીનો ગળો લઈને તું ગઢપુર વહી જા અને હું વાડીએ વયો જાઉં. એટલે કોઈ ઘરે સગા સંબંધી રોવા આવે નહીં. બસ આનું જ નામ જીવતા મુક્તિ. કે પોતાના જીવનમાં ગમે એવી આપત્તિ આવે તો પણ એને દુઃખ ન લાગે, એને જીવતા મુક્તિ આપી કહેવાય. કુંડળના રાયબા એ પણ એવા ભગવાનના ભક્ત થયા. એકનો એક દીકરો યુદ્ધમાં મરાણો અને ખાલી ગોળી જ્યારે ઘરે આવીને ત્યારે રાયબાએ એક માં છે છતાં ગામમાં ખોબલે ખોબલે સાકર વેચી હરખમાં કે મારો દીકરો આજ ભગવાનના ધામને પામ્યો. એમ એકનો એક દીકરો ધામમાં ગયો છતાં નૈનપુરના દેવજી ભગતને કાંઈ દુઃખ ન થયું. એ કુંડળના રાયબાઈને દુઃખ ન થયું. શા માટે? તો કે આવા સત્સંગ, આવા કથા વાર્તાના માધ્યમે, આવા સદગ્રંથ છે ને એના માધ્યમે અનેક જીવાત્માઓ દુઃખમાંથી બહાર નીકળી શકતા હોય છે. કે આજે આપણે ધામધૂમથી પોથીયાત્રા લઈ અને અહીંયા સુધી આવ્યા. કે આપણે ભગવાનને મસ્તક ઉપર ધારી
પોથી. એવું કહેવાય કે ભગવાનના ઘણા અવતારો થાય. ભગવાનનો વરાહ અવતાર થયો, વામન અવતાર થયો, ભગવાનનો કૃષ્ણ અવતાર થયો, પણ ભગવાનના અમુક અવતાર એવા છે કે એકવાર થાય પછી યુગોના યુગો અનંત કાળ સુધી એ ભગવાનનો અવતાર અહીંયા રહેતો હોય છે. કે ભગવાન વામન રૂપે આવ્યા તો એનું કાર્ય પૂરું થયું તો ભગવાન પોતાની લીલા સંકેલીને પાછા ધામમાં જતા રહ્યા. વરાહ અવતાર, કૃષ્ણ અવતાર, હરિ અવતાર, બધા જ અવતારની અંદર ભગવાનનું કાર્ય પૂર્ણ થતાં ભગવાન પોતે પોતાની લીલા સંકેલી અને પાછા ધામમાં ગયા. પણ એક ભગવાનનો આ ગ્રંથ અવતાર એવો કહેવાય કે યુગોના યુગો જાય પણ આ અવતાર ક્યારેય વિલીન થતો નથી. એવો આ જે ગ્રંથ અવતાર એવા સત્સંગી જીવનને આપણે મસ્તક પર લઈ અને આ સભા મંડપ સુધી આવ્યા. પણ હવે આપણે 5 દિવસ સુધી એવો પ્રયાસ કરવાનો છે કે જે મસ્તક ઉપર પોથી ધારી હતી ને એને શું કરવાનું છે? મગજમાં ઉતારવાની. મસ્તક ઉપર તો ધારી લીધી પણ હવે એ મસ્તકની અંદર ઉતરે ને એવો પ્રયાસ આપણે આ 5 દિવસ સુધી કરવાનો છે. અહીંયા ભગવાન આપણી સામે શાસ્ત્ર રૂપે બેઠા છે. ભગવાન મંદિરની અંદર હોય ને એ ભગવાનનું અર્ચા સ્વરૂપ કહેવાય અને અહીંયા જે સભા મંડપમાં ભગવાન બેઠા છે ને એ ભગવાનનું ચર્ચા સ્વરૂપ કહેવાય. એટલે મંદિરમાં બેઠા ને એ ભગવાનની અર્ચા થાય અને અહીંયા જે ગ્રંથ રૂપે ભગવાન બેઠા છે ને એની ચર્ચા થાય. ગ્રંથ વહી હોતા હે જે હમારી ગ્રંથિઓ કો તોડતા હે. કે ગ્રંથ એ જ છે કે જે આપણા મગજમાં રહેલી અનેક વિટમણાઓ છે એને તોડી નાખે. ગમે એ આપણને ગાઢ સંકલ્પ થતા હોય, ગમે એ આપણને વિચાર આવતા હોય તો એનો જવાબ ક્યાંથી મળે? તો કે સદગ્રંથમાંથી. એટલે ગ્રંથ એવો છે કે જે આપણા ભાગ્યને પણ બદલી શકે. પણ ક્યારે? તો કે એને આપણે અંતરમાં જીવનમાં ઉતારીએ ને ત્યારે આપણને ભગવાન સુધી આ ગ્રંથ પહોંચાડતો હોય છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવી કથા સાંભળવાનો અવસર મળ્યો. કથા સાંભળવા મળે એ તો બહુ મોટા પુણ્ય હોય ને ત્યારે મળે. થોડા પુણ્યવાળાને કાંઈ કથા સાંભળવા મળતી નથી. કથાનો તો બહુ મોટો મહિમા છે કે ભાગવતજીની અંદર પ્રસંગ આવે કે જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ થયો, 7 દિવસ પછી તમારું મૃત્યુ થશે. ત્યારે પરીક્ષિત રાજા તો પોતાને મૃત્યુનો શ્રાપ લાગ્યો એટલે જન્મે જે રાજા હતા એમને પોતાના રાજ્યની સારી સંપત્તિ, રાજપાટ બધું જ સોંપી અને ગંગા કિનારે જતા રહ્યા. ગંગા કિનારે આવી દરેક ઋષિઓની પાસે આજે 2 હાથ જોડીને માગણી કરે છે કે હવે મારા હાથમાં 7 દિવસ જ રહ્યા છે. હું મારી જિંદગીને હારી ચૂક્યો છું તો તમે મારા ઉપર કાંઈ કૃપા દ્રષ્ટિ કરો કે જેથી કરી હું મારી જિંદગીને સુધારી શકું. માત્ર ને માત્ર મારા હાથમાં હવે 7 દિવસ જ બાકી છે. જાજા દિવસ મારા હાથમાં રહ્યા નથી. ત્યારે વ્યાસપુત્ર એવા સુખદેવજી મહારાજ આવી અને પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવે છે. પણ જ્યાં કથાની શરૂઆત કરીને ત્યાં તો દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા ને દેવતાઓ કહે છે કે હે સુખદેવજી મહારાજ, તમે આ અમૃત છે ને આ પરીક્ષિત રાજાને પાઈ દો. એને મરવાનો ભય છે, મૃત્યુનો ભય છે ને, એટલે તમે આ અમૃતનો કુંભ એમને પાઈ દો અને અમર કરી દો અને ભગવાનની કથારૂપી અમૃત છે ને એનું રસપાન અમને કરાવો. ત્યારે સુખદેવજી મહારાજ હસવા લાગ્યા. દેવતાઓ, તમે તો તુલના શેની સાથે કરો છો? તો કે એક કાચનો ટુકડો અને ક્યાં આ સાચો હીરો. કોઈ દિવસ કાચ અને હીરાની ગણના એક સમાન થાય? તો તમારું આ અમૃત છે ને એ કાચના ટુકડા જેવું છે અને આ ભગવાનની કથા છે ને એ હીરા સમાન છે. દેવતાઓ, તમે અહીંથી જતા રહ્યો કે તમને કથા સાંભળવા મળશે નહીં. એમ કથા આટલી બધી દુર્લભ છે કે દેવતાઓને પણ એ કથા સાંભળવા મળતી નથી. એ કથાનો લાભ આપણને આજે મળ્યો છે. કોઈક જન્મના એવા પુણ્ય હશે, કાંઈક આપણું સારું પુણ્ય ઉદય થયું હશે, એના માધ્યમે આજે આપણને આ સભા મંડપની અંદર બેસવા મળ્યું છે.
બાકી તો દુનિયાની અંદર લાખો અને કરોડો માણસો છે, પણ એમાંથી કોને પસંદ કર્યા? ભગવાને આપણને પસંદ કર્યા. એનો કેફ હોવો જોઈએ કે ભગવાને આપણને પસંદ કર્યા. તો અમારે કથા સાંભળવી છે કે જ્યારે અંતરની અંદર મહિમા હોય ને ત્યારે આવી કથાનું પૂરેપૂરું ફળ મળે. એ મહિમાએ સહિત સમજણપૂર્વક આપણે કથા સાંભળીએ તો પૂર્ણ ફળ મળે. બાકી 5 દિવસ આવી અંધારની મોર આવીને પહેલાં બેસી જાઓ તોય કાંઈ ફળ મળે નહીં. ફળ ક્યારે મળે? મહિમાએ સહિત અંતરમાં ઉતારીએ, સાચી સમજણપૂર્વક એ ગ્રંથનું રસપાન કરીએ ને ત્યારે એનું ફળ આપણને મળતું હોય. કે ગુણાતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે એક ગોકળી હતો ને એને હીરો મળ્યો. હીરો તો મળ્યો પણ એની એને પહેચાન નહોતી, ઓળખાણ નહોતી. તેણે શું કર્યું? હીરો લઈ અને પોતાની વાલામાં વાલી બકરી હતી ને એના ડોકે બાંધ્યો. ત્યારે ડોકે બાંધ્યો ને રોજ એ બકરીને લઈને ચરાવવા માટે જાય. ત્યારે કોઈ હીરા પારખું હતો ને એ હીરો જઈ અને ઓળખી ગયો કે આ તો હીરો છે. આ હીરો તો એ બકરીના ડોકે હોય નહીં. તેણે એમ કીધું કે એ ગોકળી મને 500 રૂપિયામાં હીરો દે. આ તે બકરીના ડોકે જે બાંધ્યો છે ને એ હીરો મને. ત્યારે ગોકળી કે એમાં શું વાંધો, લઈ જાઓ તમે. એને કાંઈ એનું મૂલ્ય ખબર હતી નહીં એટલે એણે 500 રૂપિયામાં એ હીરો આપી દીધો. ત્યારે 500 રૂપિયામાં ખરીદનાર વ્યક્તિ હતા ને એણે બીજા ગામમાં જઈ અને એ હીરો વેચ્યો અને ત્યાંથી હીરો બીજા વ્યક્તિએ ખરીદ્યો અને ત્યાંથી એણે કોઈક મોટા શહેરમાં જઈને વેચ્યો. ત્યારે એ 500 રૂપિયાનો હીરો લાખ રૂપિયામાં વેચાણો અને લાખ રૂપિયાનો હીરો લઈ અને મોટા શહેરમાં જ્યારે વેચવા માટે ગયા ને ત્યારે એ વ્યક્તિએ કેટલામાં ખરીદ્યો? તો કે 500 મજૂરો કરો અને આખો દિવસ જેટલી ધન સંપત્તિ હરાય એટલી હારી જાય ને એટલું ધન ઉપજ્યું. હવે કેટલું બધું થયું? બહુ જાજુ ધન આપ્યું. ત્યારે એ શેઠ પોતે 12 ગામ ગયા હતા. ત્યારે કોઈકે એને સંદેશો આપ્યો કે તમારા દીકરાએ તમારી આખી જિંદગી મહેનત કરેલી સંપત્તિ બધી વેડફી નાખી. કોઈકને આપી દીધી. ત્યારે એ શેઠે એવું કીધું કે મારો દીકરો ક્યારેય છેતરાય નહીં. અને પછી ઘરે આવીને દીકરાને પૂછ્યું કે દીકરા મને તે જે ખરીદ્યું એ બતાવ્યું તો ખરા, તે શું ખરીદ્યું તે આટલી બધી મૂડી તે એને માટે આપી. ત્યારે એના દીકરાએ જ્યારે હીરો બતાવ્યો ને ત્યારે એના પિતાએ એમ કીધું કે દીકરા તે વ્યક્તિને છેતરી નાખ્યો. શું કામ? તો કે આ હીરો એવો હીરો છે કે શરદ પૂનમનો જ્યારે ચંદ્ર ઉગશે ખુલ્લી અગાસીની અંદર તો આ હીરાને મૂકીશ ને ત્યારે રાત્રિએ સોના મોરનો વરસાદ થશે. દીકરા એકવાર વરસાદ થાય ને એટલું ધન તે આપ્યું નહીં. માટે કહું છું કે તે એને છેતરી નાખ્યો. વાલા બહેનો, આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે 500 રૂપિયાનો ખરીદનાર વ્યક્તિ હતો એને કાંઈ હીરો મળ્યો નહોતો. લાખ રૂપિયામાં ખરીદ્યો એને કાંઈ હીરો મળ્યો નહોતો. કરોડો અને આખી સંપત્તિ જેણે ખર્ચી નાખી અને હીરો પ્રાપ્ત કર્યો એને કાંઈ હીરો મળ્યો નહોતો. હીરો મળ્યો તો કોને મળ્યો તો? હા ઓકારા કરજો નકર હુઈ જાઓ. કેમ કે હાલીને આવ્યા ને થાક લાગે અને એવું કહેવાય કે કથાની પોથી ખુલે ને ત્યાં ઊંઘ બહાર આવે ને એટલે હા ઓકારા કરતા રહેજો. પહેલાંના સમયમાં એવું હતું કે કથા થતી હોય સામે શ્રોતાઓ બેઠા હોય અને હરે હરે એના પડકારા થતા હોય. એવી કથા હતી. હવે તો કાંઈ એવું રહ્યું સાંભળા કરે, સાંભળીને ઊભા થઈને ખખેરીને હાલતા. એટલે તો સ્વામિનારાયણ ભગવાનને પી જાઓ. અહીંથી તો કથા વહેતી રહે, એ ગંગા વહીને વહી જશે. કે આપણે પવિત્ર એ તાપી નદીના તટ ઉપર કથા સાંભળવા બેઠા છીએ કે સ્થાનનું બહુ મહત્વ હોય કે પવિત્ર સ્થાનની અંદર બેસીને કથા સાંભળીએ ને તેનું અધિક ફળ મળતું હોય. સ્થાનનો મહિમા હોય, પછી જે મહિનો હાલતો હોય એનો મહિમા હોય. કે તાપી નદીનો તો કેટલો મોટો મહિમા, પણ બધાયને કયો મહિમા જણાય? તો કે ગંગાનો.
અહીંથી ઠેઠથી હરિદ્વાર ગંગામાં નાવા જાય. અહીંયા તાપી વહે છે ને એનો કેટલો મહિમા છે ખબર છે? વાયુ પુરાણની અંદર એવું કહેવામાં આવ્યું કે ગંગા સ્નાનમ, યમુના અર્ચનમ, રેવા દર્શનમ અને તાપી સ્મરણમ. કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, યમુના નદીનું આચમન કરવાથી અને નર્મદા નદીનું દર્શન કરવાથી અને તાપી નદીનું તો માત્ર સ્મરણ કરવાથી પાપ તમામ ધોવાઈ જાય છે. તો આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે રોજ તાપી નદીનું પાણી પીવો છો ને, કે ગંગાનું પીવો છો? નર્મદાનું પીવે? આવી પવિત્ર તાપી નદીનું આપણે જળપાન કરીએ છીએ. એવા તાપી નદીના તટ ઉપર, આમ તો એમ જ કહેવાય હો કે તાપીના કિનારે આપણે કથા સાંભળવા બેઠા છીએ, એમ જ ને? અહીંયા તાપી છે ને કે નથી? હા, નવો નથી કરતા. એટલે પવિત્ર તાપી નદીના કિનારે આપણે ગ્રંથ સાંભળવા તો બેઠા છીએ, પણ મહિમાએ સહિત, શ્રદ્ધાએ સહિત, વિશ્વાસે સહિત જો આપણે કથા સાંભળશું ને તો જરૂર આપણને આ 5 દિવસમાંથી જીવન જીવવાની જડીબુટી મળી જશે. એવું કહેવાય કે આખી જિંદગી જે કંઈ પ્રાપ્ત નહીં થયું હોય ને એ આ કથાના માધ્યમથી આપણને પ્રાપ્ત થશે. પણ મહિમાએ સહિત હો, કે નાનું એવું બાળક હોય 6 મહિનાનું, એને તમે 500ની નોટ હાથમાં આપો, એ હાથમાં રાખે, પણ એને જે વાલી વસ્તુ હોય ખાવાની, નાના છોકરાને શું વાલું હોય? ચોકલેટ બટાવો, એ ભેગી 500ની નોટ ફેંકી દેશે. પણ એનું એ જ બાળક જ્યારે મોટું થશે, 12 વર્ષનું થાય ને ત્યાં સમજણ આવી ગઈ હોય પૂરેપૂરી, અને પછી એને 500ની નોટ આપો તો શું કરે? બરાબર વ્યવસ્થિત સંકેલી ખીચામાં મૂકી દે. શું કામ? એને મહિમા થઈ ગયો કે આને તો બહુ કિંમત આવે, આ બહુ મોટી કિંમતી વસ્તુ કહેવાય. એમ આપણને જ્યારે એવો મહિમા થશે કે આ સદગ્રંથ છે ને એ તો આપણા કલ્યાણકારી છે, એવો મહિમા શ્રદ્ધાએ સહિત આપણે જો કથા સાંભળશું ને તો આપણા અંતરની અંદર એ કથા રૂપી અમૃત છે ને એ ઉતરશે. બાકી તો દેવતાઓને પણ આ કથા દુર્લભ છે, એની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. કે સત્સંગી જીવન ગ્રંથ તો બહુ સમ્રાટ ગ્રંથ છે, જે ત્રિકાળદર્શી સદગુરુ શતાનંદ સ્વામીએ સ્વહસ્તે આ ગ્રંથ લખ્યો છે. અને આ ગ્રંથની વાણી સુરત મુનિએ વહેડાવી છે અને ભાડેરના પ્રતાપસિંહ રાજાએ સાંભળી છે. શતાનંદ સ્વામીએ ગ્રંથની રચના કરી, સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ ગ્રંથ સંભળાવ્યો અને આ ગ્રંથની અંદર 17,627 શ્લોક છે અને 5 પ્રકરણો છે. અને આ ગ્રંથના એક એક શ્લોક અને એક એક વાક્ય અને એક એક શબ્દ ભગવાન શ્રી હરિના પ્રસાદીભૂત બનેલા છે. એવો મહિમાએ સબર આ ગ્રંથ છે કે જેનું સ્વામિનારાયણ ભગવાને સ્વયં એક એક શબ્દ રોજ શતાનંદ સ્વામી આખો દિવસ ગ્રંથની રચના કરે અને સાંજે મહારાજ પાસે જાય અને એ સ્વામિનારાયણ ભગવાન પોતે એ ગ્રંથને વાંચે, પ્રમાણભૂત કરે, નીચે સાઇન કરે કે આ બરાબર છે, ત્યારે એ ગ્રંથ યોગ્ય ગણાય. એવી રીતે રોજ શતાનંદ સ્વામીએ મહારાજને આપેલો આ ગ્રંથ, એટલે એવું કહેવાય કે એક એક શબ્દ મહારાજના પ્રસાદીભૂત થયેલા છે. માટે આ કથા આપણને સાંભળવા મળી છે ને તો વાલા બહેનો 5 દિવસ દરમિયાન એવો લાભ લઈ લેજો કે આ મળેલા લાભને ભૂલશો નહીં. એવું કહેવાય શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું કે નિજાત્મન બ્રહ્મ રૂપમ દેહ તત્ર વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણશ સર્વદા. કે બધું જ ભૂલી બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. એટલા માટે 5 દિવસ બધું જ ભૂલી જાજો, આ જગતને ભૂલી જાજો અને હું ને મારો ઠાકોર, જગત બધું કાણો ને ઠાકોર બેઠા પારણે ને હું દોરી તાણું. ભગવાન બેઠા છે મારી સામે અને હું કથા સાંભળવા બેઠી છું. એવું ધારી અને આ 5 દિવસનો જે અમૂલ્ય લાભ મળ્યો છે ને એને આપણે